ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક રાખ્યો છે। ત્યારે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી, આધુનિક બિયારણ, કૃષિ ક્ષેત્રમાં નવા સંશોધન અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે અત્યંત જરૂરી છે। આ બધા હેતુઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે કૃષિ વિક્રેતા સંમેલન યોજાયું। એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશન આયોજિત આ સંમેલનમાં 10,000 કૃષિ વિક્રેતાઓએ હાજરી આપી હતી। આ સંમેલનના કાર્યક્રમમાં એઆઈડીએ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ મનમોહનસિંહ કલંત્રી તેમજ એઆઈડબ્લ્યુએ પ્રમુખ પ્રવીણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં વિવિધ કૃષિ પેદાશો, આધુનિક બિયારણો, ખાતર વગેરેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે આહવાન છે ખેડૂતોની આવક ડબલ કરવી, એમાં અમારું જે પણ કંઈ યોગદાન હોય અમે આપવા માંગીએ છીએ અને આ માધ્યમથી સરકારશ્રીને પણ અમે વિનંતી કરવા માંગીએ છીએ કે ખેડૂતોની આવક ડબલ કરવા માટે અમારો જે પણ જગ્યાએ સહયોગ જોઈએ એ અમે આપવા માટે તૈયાર છીએ અને સૌ સાથે મળી અને આપણે ખેડૂતોને ખેતીને અને વિકાસમાં સૌ સહભાગી બનીએ એવો અમારો ઉદ્દેશ છે। એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશનના પ્રમુખ પ્રવીણ પટેલે કહ્યું કે સરકારે કૃષિ વિક્રેતાઓની માંગણી સ્વીકારતા સરકારના ઋણ સ્વીકાર અને આભાર માટે સંમેલન યોજાયું હતું। બીએસઈ એગ્રોની ડિગ્રી સિવાયના અન્ય લોકો પેસ્ટિસાઇડનું વેચાણ ન કરી શકે એવો પરિપત્ર થયો હતો, જેનાથી એગ્રો સાથે સંકળાયેલા 60% લોકોની રોજગારીની અસર પડે તેમ હતી। ત્યારે સરકારે એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશનની માંગણીને ધ્યાનમાં રાખીને વચ્ચેનો રસ્તો કાઢ્યો અને કૃષિ વિક્રેતાઓ માટે ગુજરાતની યુનિવર્સિટીમાં 12 દિવસનો કોર્સ કરાવી એગ્રોના લાયસન્સ રિન્યૂ કરાવ્યા હતા। આ કૃષિ વિક્રેતા સંમેલનમાં 10,000 કૃષિ વિક્રેતાઓ તેમજ અન્ય રાજ્યમાંથી 700 ડીલર્સ ઉપસ્થિત રહ્યા હતા। लगभग 10,000 डीलर हाजरी आपी है। राज्य बहारना पण लगभग 700 डीलर हाजरी आपी है। अमारो ध्येय एवो छे कि अमारी जे कई मागणी हती सरकारे ए सहज स्वीकारी है। अमे सरकारने थैंक्स कहेवा माटे अभिवादन माटे आ समारोह राखे छे। अमारी मागणी एवी हती कि सरकारने गेजेट एवुं आव्युं कि बीएससी एग्री सिवाय पेस्टिसाइड नो बिजनेस न करी सके, तो अमारामां लगभग 60% વેપારીઓ ડિગ્રી વગરના હતા। તો અમે રજૂઆત કરી કે અમારે ધંધા રોજગારનું શું થશે, તો સરકારે એક વચલો રસ્તો કાઢી 12 દિવસનો ક્રેશ કોર્સ કરી ગુજરાતની તમામ યુનિવર્સિટી દ્વારા એને કોર્સ કરાવી અને ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચરની સર્ટી આપી લાયસન્સ જીવંત કરેલ છે। વાઘ બકરી ચા લઈને